ફાઇનલી પહોંચી ગયા વારાણસી, થઈ ગયો હોટલમાં અમારો સ્કેમ. કાળ ભૈરવ મંદિરમાં ભીડ બહુ હતી ને અમને મળી ગયો ગંગા આરતીનો લાભ. બીજા દિવસે મસ્ત મજાની સવાર થઈ ગઈ ને બયાના સ્ટેશને બાય કરીને ખાઈ લીધા ચણા. ધીસ ઇઝ આગ્રા કા તાજમહેલ. ને પછી સાંજકના પહોંચાડી દીધા અમને કાનપુર રેલવે સ્ટેશન. રાત થઈ ગઈ મસ્ત મજાની, પર મારી કિસ્મત એવી રીતે ગ્રેટર રોમિંગ આવી ગયું. પછી ટ્રેન પાસે ચાલુ થઈ ગઈ ને આપણે થોડીક ચેટ જીપીટી ની મદદ લઈ લીધી. ત્યાં સવારમાં ખબર નહીં કોની નજર લાગી, 1 કલાક સિગ્નલ માં પણ પહોંચાડી દીધા ફાઇનલી આપણે વારાણસી. વેલકમ ટુ વારાણસી જંકશન. પછી આપણે બધાની જેમ રેલવે સ્ટેશન ની નીકળી ગયા બહાર અને વહી ગયા સીધા રિક્ષામાં. રિક્ષા વાળા એમને અમારી જગ્યા ઉતારી દીધા પછી વહી ગયા અમે હોટલ ગોતવા. ફાઇનલી એક હોટલ મળી ગઈ મસ્ત મજાની, પણ અમારે શું થયું તમને આગળ કહું. અહીંયા નાઈ ધોઈને મસ્ત મજાના થઈ ગયા એકદમ તૈયાર. આમ તો ફોન તો નથી બતાવતો પણ આજે 250 મળ્યો એટલે. પછી હું અને મારા મિત્ર નીકળી ગયા બનારસી નાની ગલીઓમાંથી કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. પણ અહીંયા આવીને જોયું તો लेकिन ये साला कर क्या रहा है? પણ અમારી કિસ્મત જ એટલી ખરાબ હતી ને કે અહીં બહુ એટલે બહુ ટ્રાફિક હતું. ને પછી નીકળી ગયા ગંગા આરતી ના સ્થાને. ને હા, તમે વિડીયોમાં સાથે જોડાઈ જાઓ, બહુ મજા આવશે. એ તમને કહું ભાગ 2 માં.